હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે હું ગોપિકાના ઘરે જઈ શકું છું. ગોપિકાએ મને વાંચન કરાયું હતું. હવે મને મુંબઈ ગોપિકાના મહેલમાં લઈ જઈ શકો છો તમે? હા, મેં 2 ટિકિટ કરાવી છે. હું તને લઈ જઈશ. રાજુ અને ગોપિકા મુંબઈ પહોંચે. ગોપિકા કહે, તમારું સ્વાગત છે મુંબઈમાં. ગોપિકા અંદરાઈને કહે, બેઠો, આપણે થોડી પછી ખરીદી કરવા જઈશું. ગોપિકા કહે, રાજુ કહે, સારું, પણ હવે થોડી વાર બેસવા દે. તો પછી ગોપિકા તો ચલી રસોડામાં અને રાજુ તો બેઠો સોફા પર. એણે જોયું કે મોબાઈલમાં મસ્ત મસ્ત માર્કેટો બતાવે છે અને માર્કેટોમાં બહુ સેલ લાગી હતી. તો એણે વિચાર્યું કે કામ કરું, ગોપિકા માટે છે ને એમાંથી થોડા કપડાં લેવા દઉં. તેને છે ને તેના દાદાને કીધું કે દાદા હું છે ને ગોપિકા માટે થોડા કપડાં લેવા જાઉં છું. તો દાદા કે સારું જા, પણ સાંજેથી પહેલા પાછો આવી જજે. તો પછી એમણે કીધું કે છે ને પછી રાજુ બજારે પહોંચ્યો. એને તો અહીંયા પહેલા શાક માર્કેટ જોઈ. તો એને વિચાર્યું કે મારે તો કપડાં લેવાના છે અને ઘરે શાક બી નહીં પડ્યું. તો હવે હું શું લઉં, શાક લઉં કે કપડાં લઉં, એમ કરી વિચારવા માંડ્યો. પછી બીજી સાઈડે ગોપિકા ચા બનાવીને લાવી. ગોપિકા કહે, અરે રાજુ ક્યાં ગયો, દેખાતો નથી. તો પછી એના દાદા કે એ તો તારા માટે માર્કેટે ગયો છે. તો પછી ગોપિકા તો સ્કૂટરની ચાવી ઉઠાવીને હેડવા માંડી માર્કેટ. એ માર્કેટ પહોંચી, આજુબાજુ હજુ તો એ ન મળ્યો. પછી એક શાક માર્કેટની દુકાને એને જોયો. તો કીધું, અરે શું કરે છે, હું તો અહીં શાક લેવા આવી હતી અને તું કેમ આવ્યો અહીં? જા, તારી ચા તઈ ઘરે ઠંડી પડી જશે. તો પછી રાજુ બોલ્યો કે હું તારા માટે કપડાં લેવા આવ્યો હતો, પણ તું આવી ગઈ. હવે ચાલ, હવે તું શાક લઈ લે અને હું તારા માટે કપડાં લઈ આવું તઈથી. તો પછી ગોપિકા બોલે, ના, મારે કશી જરૂરત નથી કપડાની. મારે તો એવું જોઈએ, મારે તો એ જ સંતોષ કે તું